આપણે ઉત્તરાખંડ અને હિમાચલના ડુંગરો ફરવા ઘણીવાર જતા હોઈએ છીએ, પણ ગુજરાતમાં અરાવલીના ડુંગરો પાસે આવેલા આપણા ગામમાં આપણે ક્યારેક જ જઈએ છીએ. તો શરૂ કરવા માટે હું વાત કરું છું બામણા નામના આ સુંદર ગામની, જે હાથમતી ડેમના કિનારે વસેલું છે. અને આ ગામમાં જન્મ થયો હતો આપણા ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ શ્રી ઉમાશંકર જોશી. પણ આ વાત ખાલી બામણા ગામની નહીં, પણ એક ગ્રામ્ય જીવનની છે, જે આજે આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ. કદાચ જ એ દિવસો યાદ હશે જ્યારે આપણે દેશમાં ઘરે બેસીને આપણા પરિવારજનોના જૂના ફોટાઓનો ખજાનો જોયો હશે, કે પછી જૂની એન્ટિક વસ્તુઓનો ખજાનો જોયો હશે. મફતમાં મળેલી આ અમૂલ્ય વિરાસતને ક્યાંક આપણે ગુમાવી ના બેસીએ. खबर बगर करे रंग रेलो रंग रेलो. હું સ્કૂલના વેકેશનમાં મારા બા કાં તો મારા જીજીના સાથે દેશમાં રહેવા આવતો, અને દેશની થોડી એવી વાતો છે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. રાતના ખીચડી છાશ કાં તો દૂધીનું શાક જોડે ચૂલા ઉપર બનાવેલી ભાખરી અને લસણની ચટણી ખાવાની મજા જ કંઈ બીજી છે. રાતના લાકડી અને ટોર્ચ લઈને ચાલવા જવું અને આજુબાજુથી ભૂતની સ્ટોરી સાંભળવી, અને ઠંડીમાં રજાઈ અને ગોદડા ઓઢીને સૂઈ જવાની પણ મજા જ કંઈ અલગ છે. સવારે ઉઠીને લોટામાં પાણી લઈ ઓટલા પર બેસીને બ્રશ કરવો, એટલામાં જ બા ચૂલા ઉપર નાહવા માટે ગરમ પાણી મૂકે અને પછી નાહી ધોઈને મંદિરે જવું. ચોપાળમાં હિંચકા ખાવા, ઊંટગાડામાં બેસીને એક ગામથી બીજા ગામ જવું, છકડામાં બેસીને બહાર ફરવા જવું, ગરમીમાં 2 રૂપિયાની પેપ્સી કોલા ખાવી અને બપોરે બારણા બંધ કરીને ઓરડામાં સૂઈ જવું. સાંજે ખેતરે ચાલવા જવું, ઝાડ ઉપરથી રાયણા તોડીને ખાવા, સમૂહજનોઈમાં વાડીમાં બેસીને પાનના પતરાળામાં જમવું, બસ સ્ટેન્ડ ઉપર છાયડામાં ઊભા રહીને બસની રાહ જોવી, દિવાળીમાં ઘેર ઘેર સાલ મુબારક કહીને પીપર અને 10-10 રૂપિયા શકન ભેગા કરવા, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બા દાદાએ કહેલી જૂની ગુજરાતી કહેવતો આજની તારીખમાં પણ યાદ આવે છે. આ જ ડીએમબીપી સ્કૂલમાં શિક્ષણ મેળવીને લોકો મોટા ડૉક્ટર, એન્જિનિયર, બેન્કર અને બિઝનેસમેન બન્યા, અને તેઓએ પોતાના ફિલ્ડમાં ખૂબ જ તરક્કી કરી. महारानी लागे, माने खारो खा
जिंदगानी लागे जिंदगानी लागे पानी खारो खारो यमुना जीरो पानी लागे मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे पानी खारो खारो यमुना जीरो पानी लागे पानी खारो खारो यमुना जीरो पानी लागे। અને એક છેલ્લી વાત, અગર તમે દેશમાં જઈને પણ દેશી ગુજરાતીમાં કેમ છો ને શેમ સો હું કર્યું કઈને વાત ના કરી હોય તો તમારે ડેફિનેટલી ટ્રાય કરવું જોઈએ. कुछ छिपाए आहा, कुछ बताए आहा, कुछ छिपाए आहा, कुछ बताए आहा, आहा, कुछ छिपाए आहा, कुछ बताए आहा, कभी अकेली है कभी सहेली है कभी अकेली है कभी सहेली है ऐ जिंदगी तू एक पहेली है आहा 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 कुछ उलझती आहा कुछ सुलझती आहा कुछ उलझती आहा ओए कुछ सुलझती आहा बेली है नई नवेली है अलबेली है नई नवेली है ऐ जिंदगी तू एक पहेली है Siya Ram, Jai 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 Siya Ram.